હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે અહીંયા ભણી રહ્યા છીએ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી ધોરણ 12નું. આ ચેપ્ટર નંબર 3 છે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી, જેમાં આપણે લગભગ અડધા જેટલી વસ્તુઓ આપણે સમજી ચૂક્યા છીએ. આપણે વિદ્યુત રાસાયણિક કોષના દાખલાઓ પણ ક્લિયર કરી નાખ્યા છે. હવે થોડુંક ટફ લેવલ ઉપર જવાનું છે. નર્ન્સનું સમીકરણ આપણે સોલ્વ કરવાનું છે. આ લેક્ચરની અંદર નર્ન્સનું સમીકરણ કેવી રીતે લખી શકાય એની પ્રેક્ટિસ સહિત આપણે બધી વાતચીત કરશું. તો શરૂ કરીએ 11મો લેક્ચર નર્ન્સ સમીકરણ વિશેનો. તો આ નર્ન્સનું સમીકરણ છે શું એને બરાબર પહેલા સમજીએ. નર્ન્સ નામનો વૈજ્ઞાનિક હતો અને આ નર્ન્સ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર આપ્યું અથવા તો સમીકરણ આપ્યું. અત્યાર સુધી આપણે જે દાખલાઓ ગણતા હતા ને એ બધા દાખલા E0 સેલના હતા. યાદ કરો, E0 સેલ બરાબર થાય છે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. સમજ પડી? તો આ બધા દાખલા પ્રમાણિત સ્વરૂપના હતા. અને પ્રમાણિત સ્વરૂપ એટલે કે આપણને ખબર જ છે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે બરાબર આખો પ્રયોગ કરવામાં આવ્યો હોય 1 મોલારિટી સાંદ્રતાએ, તો એને પ્રમાણિત તરીકે કહેવામાં આવે. પરંતુ વિચારો કે જો તમે સાંદ્રતા 0.5 મોલારિટી લઈ લેશો, તાપમાન કંઈક અલગ લઈ લેશો, તો શું થાય? તો આપણે જે પોટેન્શિયલ માપશું ને એ પોટેન્શિયલને આપણે કહીશું બિન પ્રમાણિત. બરાબર, પ્રમાણિત તો નથી તે, બિન પ્રમાણિત. અને એને લખાશે ઈ સેલ. એની ઉપર ઝીરોની સંજ્ઞા આપણે મૂકવાના નથી. તો આ ઈ સેલનું સૂત્ર શું થાય એ શોધવા માટે નર્ન્સ નામના વૈજ્ઞાનિકે એક આખું સમીકરણ બનાવવાની ટેકનિક આપી છે. એ આપણે જોઈશું. બરાબર, એક વસ્તુ તો કન્ફર્મ છે આની અંદર કે E0 સેલ અને ઈ સેલ બંને અલગ અલગ વસ્તુ છે અને એ બંનેના અલગ અલગ સૂત્રો આપણે જોવા પડશે. તો આપણે આ બધી વસ્તુને અહીંયા લખીએ નર્ન્સના સમીકરણને. અને બીજો એક મુદ્દો પણ છે એ પણ સાથે સાથે લખીએ કે ઈ સેલ કઈ કઈ બાબતો પર આધારિત છે. તો પહેલા મુદ્દાની અંદર આપણે બરાબર રીતે નોટબુકમાં લખવાનું છે. પહેલો મુદ્દો આપણે લખીએ, વિદ્યુત રાસાયણિક કોષ નો પોટેન્શિયલ એટલે કે ઈ સેલ અથવા તો E0 સેલ એ 3 બાબતો ઉપર આધારિત છે. જુદી જુદી 3 બાબતો ઉપર ડિપેન્ડ કરે છે. એ 3 બાબતો છે, એક તો તાપમાન, બીજું છે દ્રાવણોની સાંદ્રતા અને ત્રીજું છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર આધાર રાખે છે. કહેવાનો મતલબ, જો તમે તાપમાન બદલી નાખશો તો ઈ સેલ અથવા E0 સેલ બદલાઈ જશે. બરાબર, ડેનિયલ કોષનો પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ. પણ ક્યારે? 298 કેલ્વિન તાપમાને. જો તમે 298 કેલ્વિનની જગ્યાએ 350 કેલ્વિન તાપમાન લઈ લેશો તો ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટેજ રહેતો નથી, તે બદલાઈ જશે. ક્લિયર? દ્રાવણોની સાંદ્રતા, જો દ્રાવણોની સાંદ્રતા તમે 1 મોલારિટીની જગ્યાએ 0.75 અથવા 0.3 મોલારિટી લઈ લેશો તો પણ ડેનિયલ કોષનો પોટેન્શિયલ બદલાઈ જશે, તે 1.1 વોલ્ટ રહેશે નહીં. બરાબર, એવી જ રીતે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, વિદ્યુત ધ્રુવોની જગ્યાએ જો તમે વિદ્યુત ધ્રુવો બીજા કોઈ મૂકી દેશો તો પણ પોટેન્શિયલ બદલાઈ જશે. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. MCQ રિલેટેડ આ 3 બાબતો ઉપર ઈ સેલ ડિપેન્ડ કરે છે. હવે આપણે નર્ન્સ ઉપર આવીએ તો એ બીજા મુદ્દાથી આપણે નર્ન્સની વાત ચાલુ કરીએ. કેવી રીતે એ સમીકરણ મેળવશું? તો પહેલા લખીએ, નર્ન્સ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એટલે આપણે ડાયરેક્ટ જ લખી નાખીએ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ નું સૂત્રરૂપી સમીકરણ આપ્યું, જે ઉષ્માગતિશાસ્ત્ર
ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે તારવી શકાય છે. તો એક રીતે આ જે સમીકરણ છે એ ઉષ્માગતિશાસ્ત્ર ઉપર પણ ડિપેન્ડ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે જરા વિચારજો, અહીંયા આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લઈએ છીએ, બરાબર, એક ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયાની સમીકરણ લઈ લઈએ સમજણ પૂરતું. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવું એક સમીકરણ છે એમ અને એની ઉપર +n વીજભાર છે, બરાબર. એ n ઇલેક્ટ્રોન મેળવીને m સોલિડમાં રૂપાંતર પામે છે. આવું એક એક્ઝામ્પલ રૂપી સમીકરણ લઈ લીધું, બરાબર. તમે સમજતા હશો કે આ એક આયન છે, એની ઉપર +n વીજભાર છે. n એટલે +1 +2 +3 એવો કોઈ પણ હોઈ શકે વીજભાર, અને એટલા જ ઇલેક્ટ્રોન આપો તો તે સોલિડમાં રૂપાંતર પામશે. હવે પહેલા તો તમે મને એમ કહો, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે કે રિડક્શન પ્રક્રિયા છે? વિચારો, આવડશે? અહીંયા જુઓ, +n વીજભાર અને એમાંથી રૂપાંતર શેમાં પામ્યું? સોલિડમાં. કહેવાનો મતલબ પ્લસમાંથી 0માં રૂપાંતર પામ્યું, એનો મતલબ આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે ને? તો ચલો આપણે આવી એક અર્ધ પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયાનો આપણે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાની ટ્રાય કરીએ, બરાબર. પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણને EMF શ્રેણીમાંથી મળે જ છે, પણ આપણે શું કરવું છે? બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવાનો છે. તો આનો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આવી રીતે આપણે લખી શકાય નન્સના મુતાબિક. એટલે કે અહીંયા લખીએ કે આ સમીકરણનો વિદ્યુત ધ્રુવીય રિડક્શન પોટેન્શિયલ કોઈ પણ સાંદ્રતાએ, એવું નહીં હવે કે એક જ મોલારિટી, કોઈ પણ સાંદ્રતાએ નીચે મુજબ લખી શકાય. તો નન્સે આ ટેકનિક આપી છે, જુઓ બરાબર કેવી રીતે લખવાનું છે. સૌથી પહેલા આપણે લખવાનું છે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ. અહીંયા આપણી પાસે અર્ધકોષ છે m+n m. જોજો બરાબર, આ અર્ધકોષ મેં રિડક્શન પોટેન્શિયલ લખ્યો છે. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો હું આવી રીતે પણ લખી શકું, m/m+n. આ તમને આવડે જ છે, પણ હાલ પૂરતું આપણી પાસે સમીકરણ રિડક્શન પોટેન્શિયલનું છે, તો આપણે રિડક્શન પોટેન્શિયલ જ લખશું. તો આ કઈ રીતે શોધી શકાય? બરાબર જોજો, આનું સૂત્ર આપ્યું છે E m+n/m = E0 m+n/m. મતલબ કે બિન પ્રમાણિત બરાબર પ્રમાણિત. નોર્મલી આવું હોતું નથી, તો આ બિન પ્રમાણિત બરાબર પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ, અને એમાંથી કંઈક આપણે માઇનસ કરવું પડશે, -RT/NF. R એટલે આપણને ખબર જ છે વાયુમય અચળાંક, T એટલે તાપમાન થાય, F એટલે ફેરાડે અચળાંક થશે, બરાબર. અહીંયા આપણે નીચે લખશું ફેરાડે અચળાંક 96500 કુલમ, અને N એટલે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હજી લખીએ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ -RT/NF, અને પછી લખશું ln. અહીંયા આપણે લખવાનું છે નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર જોજો, નિપજના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જો આવી રીતે કરીએ તો નિપજની સાંદ્રતા તરીકે અહીંયા જોજો, નિપજ તરીકે કોણ આપેલું છે? m સોલિડની સાંદ્રતા, અને પ્રક્રિયકની સાંદ્રતા તરીકે અહીંયા આપેલું છે m+aqueous ની સાંદ્રતા. બરાબર, આવી સિચ્યુએશન થઈ. હવે આની અંદર કેવો કેવો પર્યાય છે એ બધું આપણે અહીંયા લખી નાખીએ. પણ એક વસ્તુ, 1 મિનિટ, હજી આપણે એક સ્ટેપ વધારે લખીએ. આ ln છે, તો ln ને આપણે નોર્મલી ગણતરીમાં લેતા નથી. આપણે ln ને શેમાં ફેરવી નાખીએ છીએ? દર વખતે લોગમાં. અને ln માંથી લોગમાં ફેરવવું હોય તો તમારે 2.303 લોગ ln ની જગ્યાએ મૂકવા પડે. એ તમને ખબર જ છે, બરાબર. તો
તો આપણે આ ચેન્જીસ અહીંયા કરી નાખીએ. તો અહીંયા નીચે લખીએ, માટે ઉપરનું સમીકરણ ફરીથી એમ ઈ એમ પ્લસ એન ઓબ્લિક એમ ઇઝ ઇક્વલ ટુ E0 એમ પ્લસ એન ઓબ્લિક એમ માઇનસ 2.303 RT/NF અને લોગ. તો આપણે ln ની જગ્યાએ 2.303 લોગ મૂકી દીધો અને અહીંયા સેમ ટુ સેમ નિપજના છેદમાં પ્રક્રિયક. હવે આમાં પણ એક વસ્તુ જોવા જેવી છે. અહીંયા જે એમ સોલિડની જે સાંદ્રતા આપી છે ને એને આપણે અવગણી શકીએ છીએ. ઘન પદાર્થની સાંદ્રતા એક લઈ શકાય. બોલો ક્યાં ભણ્યા હતા? આ તમે સંતુલન ચેપ્ટરમાં વિસમાંગ પ્રણાલીમાં ભણેલા હતા કે ઘન પદાર્થની સાંદ્રતાને તમે અવગણી શકો છો. તો ઓવરઓલ અહીંયા પણ એવું જ કરવું પડશે. ઘન પદાર્થની સાંદ્રતાને આપણે કંઈ કામ નથી તો આપણે એને 1 લખશું અને છેદમાં આપણે એમ પ્લસ એન એક્વિયસ આયનની સાંદ્રતાને રાખશું. ક્લિયર? તો આ આપણું ફાઇનલ સૂત્ર થાય છે. નન્સનું સૂત્ર, નન્સનું સમીકરણ આવી રીતે અર્ધકોષનું લખી શકાય અને આ રિડક્શન પોટેન્શિયલનું છે. ક્લિયર? તો આની અંદર થોડીક ચોખવટ કરી લઈએ કે આ બધા પર્યાયો ક્યાં ક્યાં આપેલા છે. અહીંયા સાઈડમાં લખીએ કે જ્યાં પહેલા તો આર શું છે? આર એ વાયુમય અચળાંક છે અને આ સૂત્રની અંદર આપણે વાયુમય અચળાંક લખવો હોય તો આપણે અહીંયા 0.08314 લખી શકીએ છીએ. બરાબર. બીજું છે ટી. ટી એટલે કે આપણે અહીંયા લખશું તાપમાન અને અહીંયા મોસ્ટ ઓફલી તાપમાન બદલતું રહેશે. બરાબર. જો કે આપણે મોસ્ટ ઓફલી જો તાપમાન આપેલું ન હોય તો 298 કેલ્વિનને જ આપણે માન્ય રાખશું. તાપમાન આપ્યું હોય તો આપણે એને બદલી શકીએ છીએ. ત્યારબાદ છે એન. એન એટલે આપણે લખી શકાય આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને એફ. એફ એટલે આપણે લખશું ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંક ફિક્સ જ હોય છે અને એની વેલ્યુ આપણે લખશું 96500 કુલમમાં. ઓકે. તો આવી રીતે આપણને અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય નન્સના સૂત્ર ઉપરથી મળી ગયું. હવે વાતને બરાબર સમજો. આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું હતું એમ પ્લસ વાળું સમથિંગ. આપણે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આપણે ગમે તે એકનું એક્ઝામ્પલ લઈને આ અર્ધ પ્રક્રિયાને જરા ફરીથી એકવાર લખીએ. બીજા મુદ્દાની અંદર આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે ચલો કોબાલ્ટ લઈ લઈએ. બરાબર. અને કોબાલ્ટના સમીકરણ ઉપરથી અર્ધકોષનું પોટેન્શિયલ લખવાની ટ્રાય કરીએ. દાખલા તરીકે આપણે અહીંયા બીજા મુદ્દાની અંદર લખશું. દાખલા તરીકે કોબાલ્ટની એક પ્રક્રિયા લખી નાખીએ કે કોબાલ્ટ +2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોબાલ્ટમાં રૂપાંતર પામે છે. તો સીધી વાત છે, આ એક્વિયસ છે અને કોબાલ્ટ સોલિડ છે, જે દર વખતે આપણે નહીં લખીએ, અત્યારે લખી નાખશું. જો આનો મારે કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો પહેલાં તો જુઓ આ પ્રક્રિયા ઓક્સિડેશન છે કે રિડક્શન. અહીંયા +2 માંથી 0 થાય છે એટલે કે આ રિડક્શન ઘટે છે, રિડક્શન પોટેન્શિયલ થશે. આનો ડાયરેક્ટલી આપણે નન્સનું સૂત્ર લખવું હોય, બરાબર, તો આપણે આ કંઈક આવી રીતે લખી શકીએ છીએ. ઈ સેલ નહીં, પણ આપણે અર્ધકોષ લીધેલો છે તો આ રિડક્શન પોટેન્શિયલ છે તો આપણે એવું લખી શકીએ ECO+2CO બરાબર પ્રમાણિત E0 CO+2CO માઇનસ 2.303 RT/NF લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. બરાબર. હવે જુઓ, નિપજ તરીકે સોલિડ છે, સોલિડને આપણે નથી લખવાના તો 1 લખશું. ના છેદમાં પ્રક્રિયક, પ્રક્રિયક તરીકે આયન છે, આયનોની સાંદ્રતા લખી શકાય CO+2 ની સાંદ્રતા. આવી રીતે અહીંયા તમે અર્ધકોષના પોટેન્શિયલનું સૂત્ર લખી નાખ્યું. સમજ પડી? હવે એક બીજી વાત કહી દઉં. આની અંદર જ તમને એ વાત જણાવી દઉં કે આની અંદર આ જે વસ્તુ છે ને 2.303 R અને T, આ દર વખતે લગભગ કોમન જ રહેશે, કારણ કે આ બધા અચળાંક સ્વરૂપે જ છે.
તમે એને કોમનલી એક આંકડા સ્વરૂપે લખી શકો છો, બરાબર. અહીંયા નીચે જ આપણે આવું લખીએ કે જ્યાં 2.303 RT/F આની ગણતરી એક સાથે કરી નાખીએ અને દર વખતે ડાયરેક્ટલી જ લખી નાખશું. તો જુઓ 2.303 આરની જગ્યાએ તમારે 0.08314 લેવો પડે. તાપમાન મોસ્ટ ઓફલી આપણે 298 કેલ્વિન જ લઈશું. એના છેદમાં એફ એટલે ફેરાડે અચળાંક છે, જે 96,500 કુલમ દર્શાવે છે. તો આ બધા અચળાંકો જ છે, એ અચળાંકોની ગણતરી કરી નાખીએ. તો 2.303 ગુણાકારમાં 0.08314 ગુણાકાર 298 એના છેદમાં 96,500. તો આપણને અહીંયા આંકડો મળે છે 0.00059. હવે એક મિનિટ, આપણે અહીંયા આર લેવામાં ભૂલ કરેલી છે, બરાબર જોવું પડશે. આરની વેલ્યુ 0.08314 નહીં આવે, બરાબર. આરની વેલ્યુ જૂલમાં લેવી પડશે. તો જૂલની વેલ્યુ આપણને ખબર છે 8.314 આવે. તો આ એક થોડોક આપણે સુધારો કરવો પડશે, કારણ કે આગળના પેજમાં પણ આપણે અહીંયા ખોટું લખી નાખ્યું છે. આર વાયુ અચળાંકનું મૂલ્ય અહીંયા લખવું પડશે આપણે 8.314. આ જરાક સુધારો કરી નાખજો. અને આ વેલ્યુ તમારે જૂલની અંદર મૂકવી પડશે, કારણ એનું છે કે આ કુલમમાં છે, બરાબર. તો કુલમ અને જૂલનું કોમ્બિનેશન બરાબર રીતે થાય. તો બરાબર આપણે અહીંયા ડિસ્કસ કરીએ કે 2.303 RT/F એની જો ગણતરી કરીએ તો કંઈક આવી રીતે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 અને એના ભાગાકારમાં 96,500 કરીએ તો હવે બરાબર આંકડો આપણને મળે છે, અને આંકડો છે 0.0591. ઓકે, આ વેલ્યુને તમે 2.303 RT/F ની જગ્યાએ લગાવી શકો છો. તો જુઓ, સૂત્ર જો આપણે બનાવવું હોય રિડક્શન પોટેન્શિયલનું તો આવી રીતે આપણે બનાવી શકીએ. ફરીથી ECO+2CO બરાબર E0 CO+2CO માઇનસ, હવે 2.303 RT/F ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ 0.0591 એના છેદમાં n log 1/CO+2 એટલે કે નિપજના છેદમાં પ્રક્રિયા. હવે આનું પણ જરાક લોજિકલ સમજી લઈએ. n એટલે આપણે વાત થઈ હતી આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે જરા સમીકરણ જુઓ, આ સમીકરણમાં આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો આપણે n ની જગ્યાએ અહીંયા 2 લખવા પડશે. ઓકે, તો ફાઇનલી ઓવરઓલ આ સૂત્ર આપણે કોબાલ્ટના આ રિડક્શન પ્રક્રિયાના સમીકરણનું બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થશે. હવે વિચારો, આ જ પ્રક્રિયા કદાચ ઊંધી હોત તો, મીન્સ આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રમાણે આપેલી હોત તો આ સમીકરણ કેવી રીતે લખવું પડે? આપણે એ જ વસ્તુને નીચે ફરીથી લખીએ. દાખલા તરીકે આ જ કોબાલ્ટનું સમીકરણ ઓક્સિડેશન સ્વરૂપે લખીએ. કોબાલ્ટ સોલિડ will gives cobalt +2 aqueous +2 ઇલેક્ટ્રોન. મતલબ આ વખતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિડેશન થાય છે. તો આ પ્રક્રિયાનું જો મારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો ફરીથી નન્સનું સૂત્ર આપણે બનાવી શકીએ. ECO+2 જો આ વખતે બદલાઈ જાય છે, CO માંથી CO+2 બને છે, બરાબર પ્રમાણિત E0 CO+2 માઇનસ 0.0591 ના છેદમાં, ચલો બાકીની બધી સિચ્યુએશન તો સમાન જ છે, આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ રહેશે, ના છેદમાં 2 લોગ, આ વખતે બદલાય એ છે કે નિપજના છેદમાં પ્રક્રિયક, તો આ વખતે નિપજ તરીકે આયન છે, તો આપણે અંશની અંદર કોબાલ્ટ +2 આયન લખી શકીએ, ના છેદમાં પ્રક્રિયક તરીકે સોલિડ છે, અને સોલિડ આપણે લખતા નથી, તો સોલિડની સાંદ્રતા અચળ હોય છે અને ધ્યાનમાં નથી લેતા, તો છેદમાં 1 આવશે, તો છેદમાં 1 લખવાની પણ જરૂર નથી. તો આ સૂત્ર ઓક્સિડેશન પોટેન્શિયલનું થશે. તો આવી રીતના જોઈ લ્યો, નન્સનું સમીકરણ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંને રીતે તમને અર્ધ પોટેન્શિયલ લખતા આવડવું જોઈએ. બોલો, સમજ પડી ગઈ આમાં? અર્ધકોષનો અર્ધ પોટેન્શિયલ. હવે આપણે આ વાતને થોડીક આગળ વધારીએ. આપણે હવે સંપૂર્ણ કોષનો બિન પ્રમાણિત
કોષ પોટેન્શિયલ લખવાની ટ્રાય કરીએ, જે નન્સના સમીકરણ પ્રમાણે છે. હવે નન્સના સૂત્ર પ્રમાણે આ તો અર્ધ કોષના જ પોટેન્શિયલ થયા ને. આપણે સંપૂર્ણ કોષ બનાવવાની ટ્રાય કરીએ, અને સંપૂર્ણ કોષ બનાવવા માટે ડેનિયલ કોષ સારામાં સારો રહેશે, આપણો જાણીતો જ છે ડેનિયલ કોષ. તો આપણે અહીંયા નવું મુદ્દામાં લખીએ કે ડેનિયલ કોષ નું નન્સ સમીકરણ. ઓકે, તો જરા વિચારી લ્યો, ડેનિયલ કોષમાં કોણ એનોડ હોય અને કોણ કેથોડ હોય. જો સમીકરણ હશે તો આપણે બરાબર રીતે લખી શકશું. ડેનિયલ કોષની વાત કરો તો આપણને યાદ જ છે કે બે સમીકરણમાં આ બાજુ Zn આવતો હતો, આ બાજુ કોપર આવતો હતો. મતલબ એનોડ ઓક્સિડેશન તરીકે Zn છે અને કેથોડ એટલે કે રિડક્શન તરીકે કોપર છે. તો આપણે બંને સિચ્યુએશનને અહીંયા લખીએ. સૌથી પહેલા કેથોડ, ભાઈ કેથોડ તરીકે કોપર હતો અને કોપર ઉપર મતલબ કેથોડ ઉપર રિડક્શન થાય, તો જો મારે એનું સમીકરણ લખવું હોય તો આવું લખી શકું, Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન વિલ ગીવ Cu. બરાબર, જુઓ રિડક્શન પ્રક્રિયા થઈ, તો તમે આનો રિડક્શન પોટેન્શિયલ લખી શકો છો. બરાબર, હવે આનો રિડક્શન પોટેન્શિયલ મતલબ શું થાય આપણે હમણાં શીખી જ લીધું છે. Cu+2Cu બરાબર E0Cu+2Cu માઇનસ 0.0591 ના છેદમાં n. હવે બોલો, આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2, એટલે છેદમાં હું 2 લખી શકું. લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. હવે જુઓ, નિપજ તરીકે સોલિડ છે તો આપણે અંશમાં 1 જ લખશું, અને છેદમાં આયન છે તો છેદમાં આયનની સાંદ્રતા લખાય, તો છેદમાં Cu+2 ની સાંદ્રતા. તો આ કેથોડ અર્ધ પોટેન્શિયલ થઈ ગયો. સિમિલર આવી રીતે એનોડની વાત કરીએ તો ડેનિયલ કોષમાં એનોડ એટલે કે ઓક્સિડેશન કોણ પામતું હતું? ઝિંક. તો ઓક્સિડેશનની પ્રક્રિયા કંઈક આવી હોય કે Zn માંથી Zn+2 બને અને 2 ઇલેક્ટ્રોન ગુમાવાય. હવે તો આ બધું આપણને આવડે જ છે. આ પ્રક્રિયા ઓક્સિડેશનની થઈ ગઈ. તો તમે આનો પણ નન્સના હિસાબે અર્ધકોષનો બિન પ્રમાણિત પોટેન્શિયલ લખી શકો છો. બનાવો જોઈએ આનો અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે બને. Zn+2 ઇઝ ઇક્વલ ટુ E0 જોજો બરાબર, અહીંયા ઓક્સિડેશનની સિચ્યુએશન લખવી પડશે, માઇનસ 0.0591 અપોન, હવે વિચારો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા પણ કેટલી છે? 2, છેદમાં 2 લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. ચલો, નિપજ તરીકે Zn+2 આયનો છે તો અહીંયા લખી શકાય Zn+2 ના છેદમાં પ્રક્રિયક તરીકે Zn સોલિડ છે તો Zn સોલિડ આપણે નહીં લખીએ, એટલે કે છેદમાં 1 આવશે, તો છેદમાં 1 આપણે લખવાની પણ જરૂર નથી. તો આવી રીતે ડેનિયલ કોષમાં કેથોડ અર્ધ પ્રક્રિયા અને એનોડ અર્ધ પ્રક્રિયાના અર્ધ સમીકરણ આપણે કરી નાખ્યા. હવે મતલબમાં આપણે આ બંનેને ભેગા કરવાના છે. બરાબર, તો સંપૂર્ણ કોષ આપણો થઈ શકે. તો જુઓ બરાબર ભેગા કઈ રીતે થઈ શકશે. આપણી પાસે એક સૂત્ર હતું, પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર. પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર એવું હતું કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. જો તમે ડેનિયલ કોષ માટે કરતા હોય તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ આવે E0Cu+2Cu અને રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ માટે આવશે માઇનસ E0 Zn+2Zn. બોલો થાય કે નહીં આવી રીતે? આપણે હવે આ જે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ છે એને બિન પ્રમાણિત સ્વરૂપે લખી શકાય. મતલબ આ જ સિસ્ટમને તમે બિન પ્રમાણિતમાં પણ કન્વર્ટ કરી શકો છો. ઈ સેલ બરાબર બિન પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ બિન પ્રમાણિત Zn નો રિડક્શન પોટેન્શિયલ. સમજાણું તમને? તો બંને સૂત્ર સમાન જ થાય. તો ઓવરઓલ આપણી પાસે કોપરનો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ અને Zn નો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ હોવો જોઈએ. તો આપણે આગળ જે વસ્તુ લખી હતી આમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે અને Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો આપણે શું કરવું પડશે?
આપણે આ Zn ના ઓક્સિડેશન પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલમાં ફેરવવો પડશે, બરાબર? તો જ આની કિંમત આપણે આની અંદર મૂકી શકીએ ને. સમજાય છે? તો Zn નો રિડક્શન પોટેન્શિયલ બનાવવો હોય તો બસ આની નીચે જ આપણે બનાવી શકીએ કંઈક આવી રીતે. આનું ઊંધું કરી નાખો. Zn + 2 Zn બરાબર E0 Zn + 2 Zn માઇનસ 0.0591/2. અને અહીંયા જો તમે ઓક્સિડેશનનું રિડક્શન કરશો તો Zn + 2 અને Zn ના આ બંને મૂલ્યો અદલ બદલ થઈ જશે પ્રક્રિયક નિપજમાં, એટલે કે છેદમાં અને અંશમાં આવી જાય તો એક ઉપર આવી જશે અને Zn + 2 નીચે આવી જશે. સેમ ટુ સેમ આના જેવું જ થઈ જશે. સમજાણું તમને? તો આવી રીતે હવે ફાઇનલી આપણે એમ કહી શકીએ છીએ કે કોપરનો અર્ધકોષનો પોટેન્શિયલ અને ઝિંકનો અર્ધકોષનો પોટેન્શિયલ આ બંનેની કિંમતને આપણે આ સમીકરણમાં મૂકી શકીએ. તો આપણે ફરીથી અહીંયા લખીએ E સેલ બરાબર, ચલો ECu + 2Cu ની કિંમત આપણે આમાંથી મૂકી શકીએ છીએ બેઠી કિંમત. તો એ કિંમત આની અંદર લખી નાખીએ મોટા કૌંસ સ્વરૂપે. તો આની કિંમત આપણે હવે લખી શકીએ છીએ E0 Cu + 2Cu માઇનસ 0.0591/2 log નિપજના છેદમાં પ્રક્રિયક. તો એ તો એકચ્યુઅલી આમાંથી પણ જોઈને ખબર પડી જાય આ પ્રક્રિયક છે અને એમાંથી આ નિપજ બને છે. તો આપણે અહીંયા સીધી રીતના લખી જ શકીએ છીએ કે અંશમાં 1 આવશે સોલિડ અને છેદમાં આવશે આયન Cu + 2, બરાબર? આ ચલો કિંમત થઈ ગઈ Cu ની. પછી આવે માઇનસની નિશાની, એટલે કે ચલો હવે અહીંયા માઇનસની નિશાની કરીએ અને બીજા કૌંસમાં આપણે Zn + 2 Zn ની કિંમત મૂકીએ આવી જ રીતના E0 Zn + 2 Zn માઇનસ 0.0591/2 log 1 છેદમાં Zn + 2 ની સાંદ્રતા. ઓકે, તો આપણે ઓવરઓલ આ બંનેની કિંમતો અહીંયા મૂકી દીધી. હવે થોડુંક નાનું મોટું આપણે સાદું રૂપ આપવું પડશે જેથી આગળ વધી શકાય. તો જુઓ બરાબર, આની નીચે જ આપણે ગણતરી કરીએ E સેલ ઇક્વલ ટુ. હવે ઓવરઓલ આમાંથી છે ને એક કામ કરી શકાય. સૌથી પહેલા જોજો બરાબર ધ્યાનથી, આપણે આ કૌંસને છોડી દઈએ. પાછળનું જે કૌંસ છે એની આગળ માઇનસની નિશાની છે. જો આ માઇનસની નિશાનીને તમે કૌંસ છોડાવી દેશો તો અંદરના બધા સભ્યોની નિશાની ઉલટાઈ જશે. તો ઓવરઓલ અહીં જ આપણે એવું લખી શકીએ છીએ, અથવા તો ચલો એક કામ કરીએ, નીચેની સાઈડ ફરીથી આ સૂત્ર પાછું એકવાર લખીએ, બરાબર? એટલે ગણતરી થોડીક વધારે સમજ પડે. તો એના નીચેના સ્ટેપમાં આપણે લખીએ E સેલ ઇક્વલ ટુ, પહેલું સ્ટેપ એમને એમ જ કૌંસ છોડી દઈએ E0 Cu + 2Cu માઇનસ 0.0591/2 log 1/Cu + 2. અને પછી જો આ કૌંસ છોડી દેશો તો E0 Zn + 2 Zn ની આગળ માઇનસની નિશાની થઈ જશે, એટલે કે માઇનસ E0 Zn + 2 Zn. આની આગળ માઇનસની નિશાની છે તે પ્લસમાં કન્વર્ટ થઈ જશે, પ્લસ 0.0591/2 log 1/Zn + 2. સમજાઈ ગયું? આવી રીતે થયું. હવે આપણે આને આગળ હજી સાદું રૂપ આપીએ. તો હવે આના પછીના સ્ટેપમાં વિચારો શું કરી શકાય. આપણે આ બંનેને ભેગા કરી શકીએ. વિચારો, E0 Cu + 2Cu અને E0 Zn + 2 Zn આ બંનેની બાદબાકી એ એકચ્યુઅલી E0 સેલ જ કહેવાય. વિચારો, પ્રમાણિત રીતે કેથોડ માઇનસ એનોડ આપણે ઉપરમાં સાઈડમાં લખેલું જ હતું E0 Cu + 2Cu માઇનસ E0 Zn + 2 Zn. એની જગ્યાએ તમે E0 સેલ લખી શકો છો. તો આવી રીતે આ બંનેની કિંમત ભેગી કરીએ તો E0 સેલ લખી શકાય. ઓકે, હવે બાકી વધ્યા આ બંને સ્ટેપ. તો આ બંને સ્ટેપમાંથી આપણે જે કોમન હોય, સામાન્ય હોય તે બહાર કાઢી લઈએ, બરાબર? જો આ બંનેમાંથી સામાન્ય નીકળે છે 0.0591/2, પણ આપણે એક કામ કરીએ, બાદબાકીની નિશાની સહિત આપણે એને બહાર કાઢીએ તો માઇનસ 0.0591/2 આપણે અહીંયા કોમન બહાર કાઢીએ છીએ
તો એ સિવાયના જેટલા હોય એને આપણે કાઉન્સમાં રાખશું. ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર માઇનસની નિશાની બહાર નીકળી ગઈ છે, તો બસ આ જ સ્વરૂપે રાખશું કે log 1/cu+2. સમજાઈ ગયું? ત્યારબાદ બીજું સ્ટેપ છે પ્લસ વાળું. આ પ્લસની અંદર આપણે માઇનસની નિશાની બહાર કોમન કાઢી લીધી છે, તો બાકી વધશે માઇનસની નિશાની. અને આ વખતે અહીંયા વધેલું છે log 1/Zn+2. ઓકે, આ કાઉન્સ અહીંયા પૂરો થઈ ગયો. તો આવી કંઈક ગણતરી હવે થાય છે. આની નીચે ફરીથી આપણે સ્ટેપ લખીએ તો જુઓ, આ વખતે આપણને અહીંયા પ્રોપર અહીંયા દેખાય જ છે ઈ સેલ બરાબર E0 સેલ, આવું કંઈક થઈ ગયું. -0.0591/2, આ બંનેનો ભાગાકાર કરવો હોય તો પણ કરી શકાય, પણ આપણે પ્રોપરલી સમજવા માટે એમને રાખેલો છે. અને હવે આ બંનેની બાદબાકી, તો બરાબર રીતના વિચારજો. બાદબાકી એટલે લોગને રિલેટેડ ભાગાકાર થાય, બરાબર. સરવાળો હોય તો ગુણાકાર થાય, બાદબાકી હોય તો ભાગાકાર થાય. તો એક રીતના વિચારો, log 1/cu+2 અંશમાં આવશે અને એના છેદમાં 1/Zn+2 આવશે, તો ભાગાકાર થાય. તો ઓવરઓલ જે છેદનો છેદ છે તે અંશમાં આવી જાય. આવી રીતના થાય ને, મતલબ જે છેદનો છેદ Zn+2 છે એ અંશમાં આવી જશે અને cu+2 નીચે આવી જશે. તો ફાઇનલી આપણું સૂત્ર કંઈક આવી રીતે લખી શકાશે: E cell = E0 cell -0.0591/2 log Zn+2 છેદનો છેદ ઉપર જશે એટલે કે અંશમાં આવશે Zn+2 અને છેદમાં આવશે cu+2. તો એકદમ ફાઇનલ આ આપણું સૂત્ર ડેનિયલ કોષના નન્સનું સમીકરણ થઈ ગયું. ઓકે, તો તમારે આ બધી સિસ્ટમ, મેં તમને આવી ગણતરી શા માટે કરાવી? આ ગણતરી આપણે ક્યાંય દાખલાઓમાં કરવાની નહીં થાય, પણ આનાથી આપણને આ સૂત્ર વધારે પડતું યાદ રહેશે. આવી રીતે ડેનિયલ કોષની જગ્યાએ કદાચ બીજો કોઈ પણ કોષ આપી દે ને તો આપણને એનું સૂત્ર સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ક્લિયર? હવે આ સૂત્ર, આ સમીકરણ ઉપરથી અમુક જાણવા લાયક બાબતો આપણે અહીંયા નોંધ કરી શકીએ કે આ જે સ્પેશિયલી log Zn+2 ના છેદમાં cu+2 છે એની જગ્યાએ તમે log નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લઈ શકો છો, અથવા તો log એક રીતના હું એમ પણ કહી શકું કે એનોડના છેદમાં કેથોડ લઈ શકો છો. વિચારો, Zn એ એનોડ હતો ને, તો એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા, આવું પણ કરી શકો છો. આ યાદ રાખવાની એક ટ્રીક છે. આના દ્વારા તમે નન્સનું સૂત્ર, સમીકરણ યાદ રાખી શકશો. ક્લિયર? તો આવી રીતે આ નન્સનું સૂત્ર બનાવતા આપણે શીખી લીધું. બીજી એક નોંધ કરવા જેવી વાત એ છે કે અહીંયા સ્પષ્ટ જ છે કે Zn+2 ની સાંદ્રતા વધારો તો E સેલનું મૂલ્ય વધશે, કારણ કે તે અંશમાં છે ને, અને જે છેદમાં છે તે વ્યસ્ત પ્રમાણ હોય. મતલબ cu+2 ની સાંદ્રતા વધારશો તો E સેલનું મૂલ્ય ઘટશે. તો એ પણ એક નાની એવી નોંધ છે જે MCQમાં આપણને કામ લાગશે. તો એ પણ અહીંયા લખી નાખીએ કે E સેલનું મૂલ્ય Zn+2 અને cu+2 બંનેની સાંદ્રતા, કાઉન્સ એટલે સાંદ્રતા જ થાય, પર આધાર રાખે છે. બરાબર? બંનેની સાંદ્રતા પર આધાર રાખે. હવે જે અંશમાં છે Zn+2 એની વાત લખી નાખીએ તો આપણે એવું લખી શકીએ કે Zn+2 ની સાંદ્રતા વધતા E સેલ વધે છે અને છેદમાં છે cu+2, તો cu+2 ની સાંદ્રતા વધતા E સેલ ઘટે છે. તો એક રીતે બંનેની સાંદ્રતા ઉપર આ ડિપેન્ડન્ટ રહેશે. તો આટલી પ્રેક્ટિસ પછી આપણને નન્સનું સૂત્ર બનાવતા આવડી જવું જોઈએ. હવે એના પછીની નવી વાત સાંભળજો.
આપણે જે ડેનિયલ કોષ લીધો ને એ ડેનિયલ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એનોડ અને કેથોડ ઉપર સમાન હતી. જરા જોજો બરાબર. Zn+2માં 2 ઇલેક્ટ્રોન અને Copper+2માં પણ બે ઇલેક્ટ્રોન હતા. અમુક દાખલાઓમાં કદાચ એવું બની શકે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, ત્યારે શું કરવું એ જરા વિચારવું પડશે. બરાબર. તો આ નવા મુદ્દામાં એ જ બાબતની ચર્ચા કરીએ. એક નવો મુદ્દો પાડીને લખજો. ડેનિયલ કોષમાં બંને વિદ્યુત ધ્રુવો માટે સમાન ઇલેક્ટ્રોન છે. સમાન ઇલેક્ટ્રોન છે, પરંતુ જો બંને વિદ્યુત ધ્રુવો પર અસમાન ઇલેક્ટ્રોન હોય તો શું કરવું? બરાબર. આપણે અમુકનું એક્ઝામ્પલ અહીંયા લઈએ. આપણે એકદમ સાદી પ્રક્રિયાનું એક્ઝામ્પલ લઈએ એટલે કે આપણને ખબર પડી જાય. દાખલા તરીકે એકદમ સાદી પ્રક્રિયા આપણે લઈએ. એ બી સી અને ડી. બરાબર. આવા સમીકરણ આપણે સંતુલન ચેપ્ટરમાં ભણતા હતા, જેમાં એ બી પ્રક્રિયક છે અને સ્મોલ એ અને સ્મોલ બી એના સહગુણકો, બરાબર, એના આગળના મોલની સંખ્યા છે. તો જો આવી સિચ્યુએશન ઉદ્ભવે તો તમે આ સમીકરણનું ડાયરેક્ટલી નન્સનું સૂત્ર બનાવી શકો છો. હવે આવડે ડાયરેક્ટલી નન્સનું સૂત્ર બનાવતા? તો વિચારો, આનું ડાયરેક્ટલી નન્સનું સૂત્ર બનાવવું હોય તો હું એવું લખી શકું, ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 અપોન n. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ આપણને એક્ઝેક્ટલી ખબર નહીં પડે, તો n રાખીએ. પછી રાખશું લોગ. હવે લોગ પછી આપણે એવું કરી શકીએ છીએ કે નિપજના છેદમાં પ્રક્રિયક સમીકરણ છે. તો નિપજમાં જુઓ શું કરી શકું. નિપજમાં હું સીની સાંદ્રતા અને ડીની સાંદ્રતા કરી શકું છું. તો તમને યાદ હશે કે આપણે જ્યારે સંતુલન અચળાંકના સૂત્ર લખતા ને ત્યારે નિપજની સાંદ્રતાની આગળ જો કોઈ સહગુણક હોય ને તો આપણે એને ઘાતાંકમાં લખતા હતા, એટલે કે સીની સી ઘાત અને ડીની ડી ઘાત. એવું જ સેમ ટુ સેમ આપણે અહીંયા કરવું પડશે. ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, જેમાં સ્મોલ એ અને બી એના સહગુણક છે જે ઘાતાંકમાં રૂપાંતરિત થશે, એટલે કે એની એ ઘાત અને બીની બી ઘાત. તો આ થોડીક તકેદારી આપણે અહીંયા રાખશું કે જો આગળ કોઈ સહગુણકો હોય તો તે સાંદ્રતાની ઘાતાંકમાં કન્વર્ટ થશે, રૂપાંતર પામશે. બરાબર. આ એક આપણે સામાન્ય એક્ઝામ્પલ લીધું. આવું આપણે એક બીજું એક્ઝામ્પલ પણ લઈને ટ્રાય કરી શકીએ છીએ. દાખલા તરીકે ચલો એક બીજું એક્ઝામ્પલ ટ્રાય કરીએ. આ વખતે હું તમને એક સાંકેતિક નિરૂપણ આપી દઉં. Ni+2 ક્ષાર સેતુ Ag+Ag. જુઓ, હવે વાતને બરાબર સમજો. અહીંયા Ni+2 એટલે કે આમાં 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે અને અહીંયા Ag+ આમાં 1 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. તો અહીંયા થોડોક બખેડો થશે. તો આમાં શું કરવાનું, તમારે પહેલા કોષ પ્રક્રિયા સમીકરણ કરીને જોઈ લેવાનું, કારણ કે સમીકરણ હશે તો નન્સનું સૂત્ર લખવામાં તમને આસાની રહેશે. ઓકે. તો આનું સમીકરણ બનાવો. સમીકરણ બનાવતા આપણને બહુ સારી રીતે ફાવે જ છે. બરાબર. તો આપણે શું કરવાનું છે, વિલગ્યુસની નિશાની રાખશું. પહેલા જોઈ લો, પહેલામાં Ni Ni+2 બને છે તો નિકલને પ્રક્રિયકમાં રાખશું અને નિપજમાં Ni+2 કરી દેશું. બરાબર ને. બીજામાં Ag+ માંથી Ag બને છે તો Ag+ ને પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ Ag ને રખાય. તો આ થઈ ગયું સમીકરણ રેડી. બોલો, બરાબર છે? નથી. સમીકરણને બેલેન્સ કરવું પડે. આ બાજુ +1 વીજભાર છે, આ બાજુ +2 વીજભાર છે. તો વીજભાર સંતુલિત કરવા માટે Ag+ ની આગળ 2 મૂકવા પડશે. તો આ બાજુ પણ Ag ની આગળ 2 લખવા પડે. આ તમને આવડે જ છે. ચલો, હવે સમીકરણ રેડી થઈ ગયું. હવે આ સમીકરણનું નન્સનું સૂત્ર આપણે બનાવીએ. બરાબર. તો જુઓ, આ સમીકરણનું નન્સનું સૂત્ર આપણે આવી રીતે બનાવી શકીએ. ઈ સેલ બરાબર
E0 સેલ માઇનસ 0.0591 અપોન n. હવે બોલો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અહીંયા સમીકરણ ઉપરથી સ્પષ્ટ દેખાય છે, આ બાજુ +2 વીજભાર અને આ બાજુ પણ +2 વીજભાર, એટલે કે 2 ઇલેક્ટ્રોનની આપલે થઈ હશે. બરાબર, એકાદાએ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે અને એકાદાએ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. ત્યારબાદ લોગ આપણે લખી શકીએ નિપજના છેદમાં પ્રક્રિયા. તો વિચારો, નિપજમાં 2 જણા છે, પણ 2 જણામાંથી પણ આપણે સોલિડને ધ્યાનમાં લેવાનો નથી, યાદ છે ને? આપણે માત્ર આયનને જ ધ્યાનમાં લેશું. તો 2Ag ને આપણે નહીં લખીએ, માત્ર Ni+2 ને જ લખશું. Ni+2 ના છેદમાં પ્રક્રિયક. પ્રક્રિયક તરીકે 2 જણા છે. ફરીથી સોલિડને ધ્યાનમાં નથી લેવાનું, એટલે કે નિકલને ધ્યાનમાં નહીં લઈએ, આપણે 2Ag+ ને ધ્યાનમાં લેશું. તો આવી રીતે લખી શકાય Ag+ સાંદ્રતા. થોડુંક સંતુલન ચેપ્ટર પણ યાદ કરી લો. જો 2Ag+ હોય તો હમણાં આપણે વાત થઈ, આગળનો જે સહગુણક છે તે ઘાતાંકમાં આવી જાય, એટલે કે Ag+ નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. કંઈક આવી રીતે લખી શકાય Ag+ નો સ્ક્વેર. યાદ આવ્યું તમને? તો આ થશે આપણું પ્રોપર નન્સનું ઇક્વેશન, નન્સનું સમીકરણ. યાદ રાખજો, આગળના સહગુણકોને તમારે ઘાતાંકમાં ફેરવવા પડશે. ક્લિયર? હવે આપણે એક કામ કરીએ, થોડી ઘણી પ્રેક્ટિસ પણ કરી લઈએ. જુઓ, અહીંયા થોડુંક નન્સનું સમીકરણ તમને બનાવવાનું કહું છું. તમને અહીંયા તમને 2 સાંકેતિક નિરૂપણ આપેલા છે. આ સાંકેતિક નિરૂપણને જોઈને તમારે નન્સનું સમીકરણ બનાવવાનું છે. એકદમ ઇઝીલી જો પ્રેક્ટિસ કરો તો આવડી જાય. પહેલાં તો લખી જ નાખવાનું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 ના છેદમાં n. તો હવે જુઓ, સાંકેતિક નિરૂપણમાં આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કેટલી દેખાય છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, મતલબ ઓક્સિડેશનમાં 2 ઇલેક્ટ્રોન અને રિડક્શનમાં 2 ઇલેક્ટ્રોન. તો ઓવરઓલ આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ થશે. લોગ કાં તો નિપજના છેદમાં પ્રક્રિયક લખાય, કાં તો એનોડના છેદમાં કેથોડ લખાય. અહીંયા સાંકેતિક નિરૂપણ છે તો આપણે એનોડના છેદમાં કેથોડ રાખીએ. હવે બોલો, એનોડ આ સાઈડ હોય તો આ સાઈડ આ 2 માંથી કોને લખી શકાય? માત્ર આયનને લખી શકાય. સમજાણું? સોલિડને નહીં લખાય. અને છેદમાં કેથોડ, તો કેથોડમાં માત્ર આયન એટલે કે CO+2 ની સાંદ્રતા લખી શકાય, સોલિડને ન લખાય. તો આવી રીતે ડાયરેક્ટલી આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. ઓકે, હવે વિચારો આ સેકન્ડ વિશે. આ સેકન્ડમાં ધ્યાન એ રાખવાનું કે એકમાં ઓક્સિડેશન 2 ઇલેક્ટ્રોનનું થાય છે, પણ રિડક્શન 1 જ ઇલેક્ટ્રોનનું થાય છે. તો ઓવરઓલ જે રિડક્શન વાળો પાર્ટ છે આપણે એને 2 વડે ગુણવા પડશે. આપણે સાંકેતિક નિરૂપણમાં તો ગુણતા નથી, પણ સમીકરણમાં ગુણશું. તો આપણે સમીકરણ લખ્યા વગર જ ડાયરેક્ટલી આપણે એક કામ કરીએ, નન્સનું સૂત્ર બનાવીએ. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 ના છેદમાં, બોલો કેટલા લખાય? ઓક્સિડેશન 2 ઇલેક્ટ્રોનનું થાય તો સીધી વાત છે, રિડક્શન પણ 2 ઇલેક્ટ્રોનનું જ થશે, એટલે છેદમાં 2. લોગ એનોડના છેદમાં કેથોડ. ચલો, એનોડ તરીકે Zn, સોલિડને તો ધ્યાનમાં નથી જ લેવો, આયનને ધ્યાનમાં લઈએ, એટલે કે એનોડ તરીકે Zn+2 ની સાંદ્રતા ના છેદમાં કેથોડ, કેથોડ તરીકે Ag+ ની સાંદ્રતા. પણ જુઓ, Ag+ ની આગળ 2 સમીકરણમાં કરવા જ પડે બેલેન્સ કરવા માટે, તો અહીંયા મારે સ્ક્વેર કરવો પડશે. તો હવે તમને આ વસ્તુ બરાબર યાદ હોવી જોઈએ અને સમજ પડી જવી જોઈએ. આની થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ અને પછી આપણે આ લેક્ચર પૂરો કરીએ. જુઓ, હજી આપણે આ 2 પ્રેક્ટિસ કરીએ, એનાથી વધારે ક્લિયરિટી તમને મળશે નન્સ ઇક્વેશનમાં. તો જુઓ, પહેલું ત્રીજું કરવાની ટ્રાય કરીએ. આમાં Al+3 એનોડ તરીકે છે. આમાં સ્પષ્ટ છે કે 3 ઇલેક્ટ્રોનની આપલે થઈ છે અને કેથોડની સાઈડ 2 ઇલેક્ટ્રોનની આપલે થઈ છે. હવે થોડું કન્ફ્યુઝન થાય કે એક સાઈડ 3 ઇલેક્ટ્રોન, બીજાની, મતલબ જો વિચારો, ઓક્સિડેશન 3 ઇલેક્ટ્રોનનું થયું અને રિડક્શન 2 ઇલેક્ટ્રોનનું થયું, તો એ કઈ રીતે પોસિબલ બને? તો તમે આનું સમીકરણ લખો તો વધારે ખબર પડશે. આનું સમીકરણ બનાવો ફટાફટ. તો જુઓ, Al માંથી Al+3 બને આવી રીતે,
અને બીજું એફઈ માંથી એફઈ પ્લસ 2 બને, સોરી એફઈ પ્લસ 2 માંથી એફઈ બને, આ બાજુ એફઈ પ્લસ 2 લખવા પડે અને આ બાજુ એફઈ લખવો પડે. હવે વિચારો કે જો આ સમીકરણને તમારે બેલેન્સ કરવું હોય તો આ બાજુ +2 વીજભાર છે અને આ બાજુ +3 વીજભાર છે. આ સમીકરણ કઈ રીતે બેલેન્સ થાય? આ બેલેન્સ તો જ થશે કે જો આને 3 વડે ગુણાકાર કરીએ અને આને 2 વડે કરીએ. વિચારો 2 તેરી 6 તો +6 વીજભાર અને 3 દુ 6 તો +6 વીજભાર, તો જ પોસિબલ બને. તો એફઈ પ્લસ 2 ની આગળ 3 વડે ગુણાકાર કરો અને એલ પ્લસ 3 ની આગળ 2 વડે ગુણાકાર કરો. સમજાણું? જો 2 એફઈ સોરી 3 એફઈ પ્લસ 2 હોય તો આ બાજુ પણ 3 એફઈ કરવા પડશે અને 2 એલ પ્લસ 3 હોય તો અહીંયા પણ 2 એલ કરવા પડશે. સમજ પડી તમને? તો ટોટલ ઇલેક્ટ્રોનની આપલે કેટલી થઈ હવે બોલો જોઈએ? ઇલેક્ટ્રોનની આપલે 6 ઇલેક્ટ્રોનની થઈ. વિચારો વીજભાર કેટલો થયો? +6 +6. થોડુંક મગજ વાપરજો, બરાબર રીતે આવડી જશે. થોડોક અઘરો દાખલો છે, બરાબર. તો આપણે આનું નર્ન્સનું સમીકરણ આવી રીતે બનાવી શકીએ છીએ. ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 અપોન, ચલો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 6 લોગ એનોડના છેદમાં કેથોડ અથવા નિપજના છેદમાં પ્રક્રિયક. તો જુઓ બરાબર, નિપજના છેદમાં પ્રક્રિયક કરવું સહેલું રહેશે કારણ કે આગળ સહગુણક કેટલા છે એનો ખ્યાલ હોવો જોઈએ. પહેલાં તો નિપજની વાત કરીએ તો 2 નિપજ છે, એમાંથી એક સોલિડ છે એને આપણે એફઈને ગણતરીમાં નહીં લઈએ તો આપણે માત્ર એલ પ્લસ 3ને ગણતરીમાં લઈએ. એની આગળ 2 સહગુણક છે તો એનો સ્ક્વેર થઈ જશે. મતલબ અંશમાં આવશે એલ પ્લસ 3નો સ્ક્વેર. એના છેદમાં, ચલો છેદમાં નિપજ તરીકે સોરી પ્રક્રિયક તરીકે 2 જણા છે પણ આપણે સોલિડને ધ્યાનમાં નહીં લઈએ, આયનને ધ્યાનમાં લેશું. એફઈ પ્લસ 2 અને આગળ 3 સહગુણક છે તો એનો ઘન થઈ જશે, એફઈ પ્લસ 2નો ઘન. તો આ આપણું પ્રોપર નર્ન્સનું ઇક્વેશન થશે. ક્લિયર? ચલો આ 3 થઈ ગયું. હવે આપણે છેલ્લો ટ્રાય કરીએ, ચોથી વસ્તુ. તો આ ચોથાની અંદર કેવી રીતે બનશે જરા વિચારી લ્યો. આની અંદર એનોડ તરીકે અહીંયા 1 ઇલેક્ટ્રોનની આપલે છે, કેથોડ તરીકે 2 ઇલેક્ટ્રોનની આપલે છે. તો સ્પષ્ટ જ છે તમારે આને 2 વડે ગુણાકાર કરી દેવાનો, મતલબ 2H પ્લસ થાય. આ તો આવડી જાય. તો ડાયરેક્ટલી આપણે નર્ન્સનું ઇક્વેશન લખી શકીએ છીએ. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 અપોન 2. આપલે થતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 લોગ એનોડના છેદમાં કેથોડ. ચલો એનોડ તરીકે H પ્લસ આવે છે પણ H પ્લસની આગળ 2 કરવા પડે એમ છે તો ઉપર સ્ક્વેર આવી જશે. ના છેદમાં Cu પ્લસ 2 આવે છે તો છેદમાં આવશે Cu પ્લસ 2. એને આપણે એક જ મતલબ સ્ક્વેર કરવાની જરૂર નથી. તો આ પ્રોપર સમીકરણ થઈ ગયું ચોથાનું, નર્ન્સનું ઇક્વેશન. તો નર્ન્સના ઇક્વેશનને લગતા આપણે બરાબર શીખી ગયા. આજનો લેક્ચર અહીંયા આપણે પતાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના અમુક દાખલાઓને આપણે આગળ ગણશું. થેન્ક યુ. આ લેક્ચર ભરવા માટે નર્ન્સનું ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આગળ જતાં મોટા મોટા દાખલાઓમાં કન્વર્ટ થશે. એની તૈયારી, એનું કન્વર્ઝેશન બરાબર રીતે યાદ રાખવાનું છે અને બનાવતા આવડવું જોઈએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.